ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં સાગર ભીખુભાઈ પંચાસરા રહેવાસી ખારચિયા તાલુકો ઉપલેટા વાળાને 20 વર્ષની સજા ₹50,000નો દંડ ફટકારતી ધોરાજી કોર્ટ. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર છું. આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ને સાગર ભીખુ પંચાસરાને 20 વર્ષની સજા ફટકારેલ છે, ₹50,000 દંડ કરેલ છે અને આ દંડમાંથી ₹45,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે. સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીને ₹2,50,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે. આખા કેસની વિગત એવી છે કે ભોગ બનનારના ઘરેથી રાત્રે તે મળી ન આવતા તેના પિતાએ ફરિયાદ કરેલી હતી. આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે. મહર્ષિભાઈ પંડ્યા ડીવાયએસપીએ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી. ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પર્મ સેલ મળ્યા, આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારેલ છે. સર, આ ઘટના ક્યાં સમયની છે, કેટલા તારીખ છે? આ ઘટના જાન્યુઆરી 2022થી શરૂ થયેલી હતી. વધારાનું એવું થયું કે નોટરી શ્રી PM લધા સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ 15/3/22ના રોજ એક સોગંદનામું કરેલું હતું કે તેઓ ભોગ બનનારને હવે પછી કોઈ દિવસ હેરાન પરેશાન નહીં કરે. આ બધી જ હકીકતને નામદાર અદાલતે નોંધી અને ચુકાદો આપેલો.